સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં. એક મહિલાનું ઓપરેશન દરમિયાન મૃત્યુ. પરિવારજનો દ્વારા આક્રંદ સાથે હોબાળો મચાવવામાં આવ્યો. ત્યારે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું એવું કહેવું છે, હોસ્પિટલ બહુ મોટી છે, અહીંયા આવી ઘટનાઓ તો બનતી જ હોય છે. અમરેલી પેલા જૂનું સિવિલ હતું, એ હારામાં હારું હતું. એ બધા માણસને બચાવતા હતા. આ નવીન છે ગુજરાત હોસ્પિટલ બન્યું, એ અત્યારે મુર્દાનું જ છે. માણસને કાપી ખાવાનું જ છે. કાયદેસરનું કતલખાનું. તમારું નામ શું છે ભાઈ? મારું નામ અમરેલીની માલિપા રૈયતસિંહ મગનભાઈ અરજીભાઈ પરમાર મારું નામ છે. શું બનાવ શું બન્યો છે તમારે? માલિપા સાહેબ કોથળીનું ઓપરેશન કરવા લાવી દીકરીને, ખરાબ કોથળી થઈ ગઈ તેનું ઓપરેશન કરવા લાવી. તમે આ બનાવ બન્યો તો રાતે 8 થી 9 વાગ્યાના સમયે આ બનાવ બની ગયેલો છે. ડોક્ટર દ્વારા તમને શું કહેવામાં આવ્યું? ડોક્ટર દ્વારા એમ કહે છે હારું જ છે, અને હારું જ છે, કઈ છે જ નહીં. આખું ચીરી નાખ્યું, ગળેથી 4 ઓપરેશન કર્યા, ઉપરથી બાટલા 8 ચડાવ્યા. અમને તો કે ડોક્ટરની ભાષા ખબર ન પડે છે, બરોબર છે, અમે અભણ લોકો રહ્યા એટલે અમને એવી ભાન ન હોય. પણ આયે નાખ્યું છે તો એ પછી સિરિયસ થયું ત્યારે નાખ્યું. એ સિરિયસ થયું ક્યાં ગાવ છે? સિરિયસ થયું ક્યાં ગાવ છે? એની નસ કપાઈ ગઈ એટલે સિરિયસ થયું. બ્લડ બધું અહીંયા જામ થઈ. એ તપાસનો વિષય છે, બરાબર. તપાસનો વિષય છે. તમે ડોક્ટર છો, બરોબર? આપણે આ ડેટ કેટલા વાગે થયું સાહેબ? સવાર 3:30. અહીંયા રાખો. સવાર 3:30. 3:30 વાગે તો રાત્રે 10:30 વાગે. રાત્રે 10:30. બરોબર છે સાહેબ? તો તમારામાં માનવતા જેવું કઈ ખરું? તો 10:30 વાગે ડેટ થયું છે અને તમે અત્યારે ફોરેન્સિક ની તમારી ટીમ બેહાડી અને તમે ચર્ચા કરો છો તો તમને કઈ શરમ બરમ આવે ખરી? એની જગ્યાએ તમારી દીકરી હોત તો સાહેબ કેમ થાત? નહીં, ફોરેન્સિકના નિયમો પ્રમાણે એવું છે સાંજના સુધી આત્મ્યા પછી ફોરેન્સિક ના થાય. પણ સવારે સૂરજ ઉગે તે સાંજે તમે લોકો અત્યારે મારી વાત સાંભળો. તમે અત્યારે લોકો અત્યારમાં ડિસ્કસ કરવા બેઠા તો વાયદા કેટલા ભાઈ? 10:30. બરોબર? તમે કાલે રાત્રે મીટિંગ કરી અને સવારમાં વહેલા મોકલી દીધું હોય તો તમને ખબર પડે ને? તમારી ડોક્ટરી ભાષા ખબર પડે કે એના અમુક તત્વો હોય મરવા પડે. મારી વાત સાંભળો, આપણે પોલીસને જાણ કરી અને સગાની પૂર્વ મંજૂરી લેવી પડે. સાંજના ત્યાં 3:30 થી કોઈ બી સગા હાજર નથી. અરે ભાઈ હવે કઈ નું માણસ જોડે ગુજરાત મારા વાત હું કરો છો વિષય છે અને એમાં સગાની મંજૂરી સિવિલ હોસ્પિટલમાં બનાવ બન્યો એના અનુસંધાન આપ શું કાર્યવાહી કરવાનો છો એ બાબતની જણાવજો. એટલે મૃત્યુનું કારણ શંકાસ્પદ છે. અત્યારે કંઈ કેવું વહેલું કહેવાય, એટલે એની પાકી તપાસ થાય. એના માટે તાત્કાલિક પોસ્ટમોર્ટમ આપણે કરાવીએ. જરૂર પડે તો બીજી સંસ્થામાં જઈને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ પેનલથી કરાવીએ, વિડીયોગ્રાફીથી. અને જે કંઈ કારણ આવે, કોઈ જવાબદાર એમાં નીકળે તો એની સામે લીગલી પણ એક્શન લેવાય અને ડિપાર્ટમેન્ટલી પણ એક્શન લેવાય. એ પ્રમાણે આપણે તાત્કાલિક એની કાર્યવાહી. સાહેબ, આપ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હોદ્દો ધરાવો સાહેબ, અવારનવાર સિવિલ હોસ્પિટલમાં આક્ષેપો થાય છે, શું કહેશો સાહેબ? સિવિલ હોસ્પિટલનું ટર્નઓવર બહુ મોટું છે. 2000 જેટલી ઓપીડી છે, 400-500 જેટલા ઇન્ડોર હોય, રોજ 50-60 ઓપરેશન થતા હોય. એટલે બધી સિવિલ હોસ્પિટલમાં નાના મોટા આવા બનાવ બનતા હોય છે. અને ડૉક્ટરો જાતે પેશન્ટ બધા ક્વોલિફાઈડ હોય છે, આપણા ડિગ્રીવાળા હોય છે, એક્સપિરિયન્સવાળા હોય છે. એ જાતે પેશન્ટને તપાસે, દાખલ કરે, બધા રિપોર્ટ કરાવીને ઓપરેશન કરે. અને એ બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હોય છે. એટલે ડૉક્ટરો જે કામ કરે, એની જે કંઈ સારવાર કરે, એની જવાબદારી ડૉક્ટરની પોતાની હોય છે. સુપ્રિન્ટેન્ડન્ટ બધા વિષયના સ્પેશિયાલિસ્ટ નથી હોતા. એટલે એ બધા ડૉક્ટર અહીંયા 400-500 ડૉક્ટર હોય તો બધાને ડાયરેક્ટ એ લોકો અને ઇન્સ્ટ્રક્શન સુપ્રિન્ટેન્ડન્ટ ના આપી શકે. ઓવરઓલ વહીવટ અને કંઈ બેદરકારી હોય એની એક્શન સુપ્રિન્ટેન્ડન્ટ લે. પણ જે ડૉક્ટર જાતે કોઈ બેદરકારી કરે તો એની જવાબદારી અંગત થાય, પોતાની થાય. તો સાહેબ, આપ સુપરવિઝન તો કરતા હશો ને દિવસમાં? સુપરવિઝન રાખી એટલે જ તે આવા બનાવો પર કંટ્રોલ રહે છે. તો પણ ક્યારેક છૂટાછવાયા આવા બનાવો બધી હોસ્પિટલમાં બનતા હોય, અહીંયા પણ બને એવી રીતે બધી જગ્યાએ બનતા હોય. આ બનાવની જાણકારી હતી છે? આ બનાવની રાતની આપને જાણકારી હતી? નહીં, મને રાત્રે માહિતી નથી. એ પણ હું કહું છું, એ મને માહિતી કેમ જાણ નથી કરી એનું પણ એક્શન લઈએ છીએ. એટલે આપને તો રાતની જાણ છે જ નહીં ને?
રાત્રે મને જાણ નથી, મને સવારે જાણ થઈ, એટલે એ પણ હું એના માટે પણ એક્શન લઈએ છીએ કે આવું કંઈ બનાવ નથી, ઇમિડિયેટલી મને જાણ કરી. સાહેબ આગેવાન દ્વારા અત્યારે જે તમને કહેવામાં આવ્યું કે ભાઈ તાત્કાલિક ધોરણે કાર્યવાહી થશે, તો આપ શું કહેશો એ બાબતે? હા, પોસ્ટમોર્ટમ માટે તાત્કાલિક અમે હમણાં પોલીસને જાણ કરીને ફોરેન્સિક માટે પણ ભલામણ કરીએ છીએ અને વહેલા પોસ્ટમોર્ટમ થઈ જાય. અને બીજી સંસ્થામાં થાય એટલે કોઈને એ લોકો ન્યુટ્રલ હોય તો કોઈને કંઈ કહેવાનું રહે જ નહીં, બીજી પેનલ્ટી થાય.